જામકંડોરણા તાલુકામાં આંગણવાડી કાર્યકરની તેડાગરની ભરતી અરજીમાં મેરિટ લિસ્ટમાં ભયંકર ગેરરીતિ થયાની ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જામકંડોરણામાં ભરતી કૌભાંડ ભૂતધૂણિયું. ભાજપ સરકારમાં ભરતી કૌભાંડ સામાન્ય થઈ ગયું હોય જેમાં જામકંડોરણામાં પણ બાકાત નથી તેવી વિગતો સામે આવી રહી છે. આંગણવાડીની જેવી સામાન્ય ભરતી જો વાલા દવલાની નીતિ અપનાવતા હોય તો પછી વાત ક્યાં જઈને પૂરી કરવી. આ અંગેની વધુ વિગત અનુસાર જામકંડોરણા તાલુકાના સાજડીયારી ગામેની આંગણવાડી એક કાર્યકરની અને તેડાગરની ખાલી પડેલી જગ્યા પૂરી કરવા ઓનલાઈન અરજી મંગાવી હતી. જેમાં સાજડીયારી ગામેના કાર્યકર તરીકે પ્રતીક્ષાબેન કોટડિયા, ભાવિશાબેન બગડા તેડાગર ઓનલાઈન અરજી કરી હતી. જેમનું મેરિટ લિસ્ટ તારીખ 18/12 રોજ બાળ વિકાસ અધિકારી જામકંડોરણા બહાર પાડ્યું. પરંતુ અરજદારના જણાવ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ બરાબર હોવા છતાં અરજદારનું નામ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. ઓનલાઈન અરજીની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું કૌભાંડ બહાર આવી રહ્યું છે. ત્યારે મહિલા અરજદારને ન્યાય મળશે કે પછી ઘીના ઠામમાં ઘી પાડીને આ કૌભાંડ છાવરવા બીજું નવું ઉંબાડિયું બહાર આવશે તે તો આવનાર સમય જ બતાવશે. અહેવાલ અતુલ લશ્કરી, જામકંડોરણા.